નલિન હવે શું કરે? હવે હું હંમેશા છે ને એક સ્ટોરી ઉપર કામ નથી કરતો. મારું જે એટ્રેક્શન છે, આકર્ષણ, એ હંમેશા સારી સ્ટોરી તરફ જ હોય. તો હું આપણે જે હોરર ફિલ્મ કહેવાય, ભૂતની વાર્તા, હમણાં એક બેંકોકમાં કોઈને માટે મેં લખી છે વાર્તા, એના પ્રોડ્યુસર માટે. હું ડાયરેક્ટર નથી કરવાનો. આપણે માર્શલ આર્ટ્સની વાત કરી, ધ ફર્સ્ટ વોરિયર. એ આખી એક્શન ફિલ્મ છે, બિગિનિંગ ટુ એન્ડ. અને અત્યારે હું ટ્રેજી કોમેડી છે, એટલે એમાં શું હોય છે કે જે એક સાથે 3-4 પ્રોજેક્ટ મારા ચાલતા હોય દિમાગમાં, ડોક્યુમેન્ટરી ચાલતી હોય. બેકોની તમે વાત કરી, એ સડનલી ઇટ કેમ કે ભાઈ એ લોકો 30 કન્ટ્રીમાંથી 30 ડાયરેક્ટરને ઇન્વાઇટ કરે છે ફિલ્મ બનાવવા માટે, અને એમાં ઇન્ડિયામાંથી મને ઇન્વાઇટ કરે છે. એટલે મેં બધાના નામ જોયા કે હા, તો એટલા બધા મોટા ડિરેક્ટર, એમાં મને ઇન્વાઇટ કરતો હું ખુશ થઈ ગયો, અને તરત જ બધું છોડીને ફિલ્મ બનાવવાનું ચાલુ કરી. એ તો શોર્ટ ફિલ્મ જ હતી અને કોપનહેગનમાં પહોંચાડવાની હતી, અને હવે પછી લગભગ કાનમાં રજૂ થશે મેમાં. એટલે એવું છે કે અત્યારે 2-3 પ્રોજેક્ટમાં કામ હોય ને, એટલે હું મારું ફ્રસ્ટ્રેશન પણ બેલેન્સ કરીશ. એટલે એક પ્રોજેક્ટનું જ્યાં સુધી ફાઇનાન્સિંગ ને બધું થતું હોય ત્યાં સુધીમાં હું બીજી સ્ક્રિપ્ટ લખી નાખું, તો ડિપ્રેસ ન થઈ જવાય પછી. કારણ કે ઘણી બધી એવી વાર્તા હોય કે આગળ નથી જવાની. કારણ કે ફર્સ્ટ વોરિયર છે, મારે કરોડો રૂપિયાની જરૂર છે. એ પ્રોજેક્ટ બહુ જ એક્સપેન્સિવ છે. વી ડોન્ટ નો વેધર ઇટ વિલ હેપન. બુદ્ધા છે, વી થિંક ઇટ્સ ઓકે, મોડરેટ.